આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કોઈ પહેલ અંગેના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પૂછાયેલા અંતરાયિક પ્રશ્નનો ઉત્તર આપતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની દેખરેખ અને જાળવણી હેઠળ 205 કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકો છે। એએસઆઈ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરવા માટે કચ્છના ધોળાવીરા ખાતે એક પુરાતત્વીય સ્થળ સંગ્રહાલય પણ સ્થાપિત કર્યું છે। સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાતની લોક સંસ્કૃતિની જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે ઉદયપુર ખાતે પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરી છે અને આ કેન્દ્ર દ્વારા ગુજરાતમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વસંતોત્સવ, રાષ્ટ્રીય એકતા દિવસ, ડાંગ દરબાર, નુપુર નૃત્ય મહોત્સવ અને આદિવાસી ઉત્સવનો સમાવેશ થાય છે। ગુજરાતમાં નવા સંગ્રહાલયો અથવા સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવા માટેની દરખાસ્તોની વિગતો અને સ્થિતિ વિશેના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે હાલમાં સાંસ્કૃતિક મંત્રાલય પાસે વિચારણા માટે આવી કોઈ દરખાસ્ત પેન્ડિંગ નથી। કચ્છ જિલ્લામાં અનુદાનિત માધ્યમિક શાળાઓની ભરતી અંતર્ગત ઓલફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ આજે યોજાયો હતો, જેમાં 81 ઉમેદવારોમાંથી 57 ઉમેદવારો હાજર રહ્યા હતા। હાજર થયેલા 57 પૈકી 41 ઉમેદવારો કચ્છના નિમણૂક પામ્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ હુંડાએ કચ્છમાં બાળકોને શિક્ષણની તકો પૂરી પાડી બાળકોનું ભવિષ્ય સુધારવા ટકોર કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો। કેન્દ્રીય ઊન વિકાસ બોર્ડ, ઘુશીલ અને સહજીવન સંસ્થાના પ્રયાસથી ઘેટાપાલકોને મશીન વિતરણનો કાર્યક્રમ દયાપર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડના ડાયરેક્ટર જીએસ ભાટી તથા ઘુશીલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર પોષક પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। મશીન કતરાઈની તાલીમ પ્રાપ્ત ઘેટાપાલકોને મશીનોનું વિતરણ કરીને તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં 50 મશીન આપવામાં આવ્યા છે, જેમાંથી 40 મશીન કચ્છના અને 10 મશીન સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓને વિતરિત કરાયા હતા। નખત્રાણા તાલુકાના વરમસેડા ગામે 94 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનની લોકાર્પણ વિધિ સાંસદ વિનોદ ચાવડા તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનેલી આ પ્રાથમિક શાળા થકી ગામના બાળકોને વધુ સારું શિક્ષણ મળશે, છાત્રોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના પ્રભાવના કારણે કચ્છમાં પણ 5 દિવસ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના વર્તારા વચ્ચે આજે સવારથી જ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધાબડિયો માહોલ જોવા મળ્યો હતો। વાદળછાયું વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો, જેથી ગરમી ઉકળાટમાં થોડી રાહત જોવા મળી હતી। નખત્રાણા તાલુકાના ખીરસરા રોહાવાડી વિસ્તારમાં ખેત મજૂર યુવાન પર દીપડાએ હુમલો કરતા ઈજા પહોંચાડી હતી। ગઈકાલે બનેલા આ બનાવ બાદ વનતંત્ર દ્વારા દીપડાને પકડવા માટે નિરોણા, વડવા ભોપા, વેઢાર સહિતના સ્થળોએ પાંજરા મૂકવામાં આવ્યા છે। નોંધનીય છે કે પશ્ચિમ કચ્છમાં ભુજ, અબડાસા, નખત્રાણા અને લખપત સહિત 8 રેન્જમાં દીપડાની હાજરી છે, પરંતુ આ પૂર્વે ભૂતકાળમાં ક્યારેય માણસ પર હુમલાનો બનાવ નોંધાયો નથી। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે। કચ્છના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। આજે સાંજે શિવાલયોમાં મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। શ્રાવણ માસના પ્રારંભ સાથે દશામાના વ્રત, રક્ષાબંધન, નાગપંચમી, રાધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી સહિતના તહેવારો તેમજ શ્રાવણીયા મેળાઓનો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળશે। ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખૂટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોના રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનો પરિવારજનો સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય કરે છે। અત્યાર સુધીમાં 2350 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પરિવાર સુધી પહોંચ્યા છે। બાયડ, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સુરત, રાપર સેવાશ્રમોના 400 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ લઈ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચતા કર્યા છે। માનવતાના આ કાર્યમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજનું માર્ગદર્શન મળતું રહ્યું છે, તેમજ દરેક રાજ્યની પોલીસ મદદરૂપ બની છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।